દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાણની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને આજે પશુપાલક સમિતિ દ્વારા પાટણ ખાતે પાટણ જિલ્લાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। પશુપાલક સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। સંમેલન બાદ પશુપાલકોએ દૂધ ઢોળવાનો કાર્યક્રમ કર્યો હતો, પણ પરમિશન ન હોઈ પોલીસે આ કાર્યક્રમ સફળ બનાવતા પોલીસ સામે પશુપાલકોની નારાજગી જોવા મળી હતી। તો દૂધસાગર ડેરીના પાટણના ડિરેક્ટરોએ આ સંમેલનને ગેરવ્યાજબી ગણાવી સંમેલનમાં બહારથી માણસો લાવ્યા હોવાનો તેમજ ગામડાના એક પણ પશુપાલકો કે સહકારી આગેવાનો પશુપાલક સંમેલનમાં હાજર ન રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। પાટણ જિલ્લા પશુપાલક સમિતિના કન્વીનર અને દૂધસાગર ડેરીના ડોડાના બોર્ડના ચેરમેન કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાટણ ખાતેના પશુપાલનને સંમેલનને વેરવિખેર કરવા માટે દૂધસાગર ડેરીના ચેરમેન દ્વારા ગામડે ગામડે પશુપાલકો, દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખ મંત્રીઓને આ સંમેલનમાં ન જવા માટે દબાણ કર્યું હતું, છતાં પશુપાલકો તેમના તાબે ન થયા અને પોતાની વેદના વ્યક્ત કરવા માટે હાજર રહ્યા છે। સાગરદાણમાં માટી ભેળવવાનું પ્રમાણ મોટા પ્રમાણમાં થાય છે। દૂધસાગર ડેરીના પાટણના ડિરેક્ટર રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દૂધસાગર ડેરીનો વહીવટ યોગ્ય અને સારી રીતે ચાલી રહ્યો છે। કોઈ પશુપાલકોને ડેરીથી કોઈ વિરોધ નથી, આ માત્ર ને માત્ર ડેરીને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે। સંમેલનમાં બહારગામથી લોકોને બોલાવીને ભેગા કરવામાં આવ્યા હતા। પશુપાલક સંમેલન સહકારના કોઈ આગેવાનો કે મંડળીના કોઈ પ્રમુખ મંત્રીઓ કે ગામડાઓમાંથી કોઈ પશુપાલક આવ્યા ન હતા। દૂધસાગર ડેરી અને ચેરમેન અશોકભાઈને બદનામ કરવાનું ષડયંત્ર રચીને વારંવાર આવી મીટિંગો કરવામાં આવી રહી છે। કોઈપણ કામ માટે ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન કરીને કામ આપવામાં આવે છે। તો દૂધસાગર ડેરીના પાટણના ડિરેક્ટર પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે અશોકભાઈ ચૌધરીની આગેવાનીમાં ચૂંટાયેલા નવા નિયામક મંડળને 5 વર્ષનો સમય પૂર્ણ થવા આવ્યો છે અને ત્યારે હવે વિરોધીઓ દ્વારા આગામી સમયમાં આવનારી ચૂંટણીને અનુલક્ષીને આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજનો શું પ્રોગ્રામ છે કાનજીભાઈ? આજનો પ્રોગ્રામ અમારો પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જે ચેરમેન ભાઈ બેઠેલા છે એમના વિરોધ માટેનું ફંક્શન છે, સંમેલન છે। કાલે અમે 2 દિવસ પહેલાં મામલતદાર સાહેબની પરવાનગી આ મિટિંગ માટે લીધેલી, રેલી માટેની પણ લીધેલી, તો અમારી મિટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું અને વાયરલ કર્યું બધું, એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ। છતાંય વાત કરો છો, આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો પશુપાલકો હાજર છે। એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો છો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોઈએ પશુપાલક, એવી બહુ દબાણો આપી, છતાંય અમારા વાત કરો છો આ પશુપાલકો એમની દાબમાં કે વાતમાં રહ્યા નથી અને એમની વેદના અહીંયા પહોંચાડવા સુધી અહીંયા એકત્રિત થઈ અને અહીંયા હાજર છે। પશુપાલકોની શું માંગ છે? પશુપાલકોની માંગ સાગરદાણ સુધારો, સાગરદાણમાં માટી ભેળવવાનું પ્રમાણ બહુ મોટું કરી દીધું છે, એટલે માટીનું પ્રમાણ ઘટાડી અને સાગરદાણ વાત કરો છો ઢોર ખાય એવું કરે। પહેલાં જે વખતે આપણે ડેરી શરૂ થઈ અને એ પછી ઠેક મોતીબાપા અને વિપુલભાઈને રહ્યા ત્યાં સુધી સાગરદાણ પશુ નહીં માણસ ખાય એવું સાગરદાણ હતું। અત્યારે તો ઢોર બિલકુલ વાત કરો છો હુંગીને પડ્યું મૂકે છે, અમારા ટોકર પડ્યા રહે છે વાત કરો છો સાગરદાણના ભરેલા, એટલે સાગરદાણ એટલું બધું હલકી કક્ષાનું ગુણવત્તાનું છે જેની સીમા નહીં એવું। બીજી અમારી પશુપાલકોની માગણી કે જે આજે 400 ને કંઈક 37-38 કરોડ રૂપિયા જે ભાવ વધારો ચૂકવ્યો, એ ભાવ વધારો લોન લઈને ચૂકવવામાં આવ્યો છે। લોકોને વાત કરો છો લોભામણી ચૂંટણીના કારણે વાત કરો છો, તમે જુઓ જેટલો ભાવ વધારો ચૂકવ્યો એટલી જ અમે એ તારીખોમાં બેંકોની લોન લીધી છે અને લોન લઈને આ ભાવ વધારો ચૂક્યો છે, તો આ ડેરી ક્યાં સુધી ચાલશે? તો આટલું બધું દૂધ હોવા છતાં અમારા દૂધના પૈસા ક્યાં ગયા? અને એ પૈસા જરૂરિયાત નથી છતાં પાવડર પ્લાન્ટ નાખ્યો। આપણી જોડે ઓલરેડી જૂના ચેરમેનોને 4 પ્લાન્ટ ચાલુ છે, તો 4 પ્લાન્ટ ચાલુ છે એની જગ્યાએ 4 પ્લાન્ટમાં માલ નથી બનતો, કારણ કે એટલું આપણી જોડે દૂધ નહોતું। તો હજુ લગભગ 2 પ્લાન્ટ તો એમને પડ્યા રહ્યા છે, તોય નવો ઊભો કરી દીધો અને એ પશુપાલનના ઉપર ભાર નાખ્યો। અને કે આજે જે લોન લેવી પડી
એ ખોટા વાત કહો છો, ખર્ચાઓ કર્યા. જ્યારે ચૂંટાવાનું હતું ત્યારે એવું કહેતા હતા કે વિપુલભાઈ એક દિવસ લેલું બંધ નથી કરતા, તો વિપુલભાઈનું લેલું આપણે બંધ કરીશું. અને જ્યાં સુધી 800-900 કરોડ રૂપિયા વિપુલભાઈના ચાર્જમાં જે દેવું હતું એ દેવું પૂરું ના થાય ત્યાં સુધી આપણે એક પણ વાત કરો છો વધારાનું બાંધકામ કે કોઈ કામ નહીં કરીશું. તો અમને તો લગભગ 1200 કરોડ રૂપિયા કરતાં વધારાનું બાંધકામ કરી નાખ્યું. તમને જઈને જોજો, બાંધકામ જે કર્યું એમાં આપણો જે એન્ટર થવાનો પહેલો તો રોડ હતો એકદમ અપ ટુ ડેટ રોડ હતો, તો એના ઉપર વાત કહો છો નવો રોડ પૈસા ખાવા માટે, એમના મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા માટે. દૂધ પશુપાલકોને યોગ્ય ભાવ વધારો મળે છે દૂધમાં? ભાવ વધારો નથી મળતો એની તો આ વેદના છે. જો આજુબાજુની ડેરીઓ આપણા સંઘો છે એમના પ્રમાણમાં ભાવ વધારો આપણને નથી મળતો, એના માટેની આજે આ ચર્ચા છે. આગામી શું કાર્યક્રમ રહેશે? અગાઉની હજુ જો અમે આ સરકાર સુધી પહોંચાડવાના છીએ અને અશોકભાઈને જો હટાવવાનું સરકારશ્રી નહીં કરે તો ઉગ્ર આંદોલન અમે કરીશું. અને કદાચ વાત કહો છો હાઈકોર્ટનો સહારો લેવો પડે તો લેવા પણ અમે પશુપાલકો તૈયાર છીએ. શું નામ તમારું ને હોદ્દો? મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયતના એક્સ પ્રમુખ, અને હાલ હું દૂધસાગર ડેરીમાં જે દૂડાનું બોર્ડ કહેવાય છે એમાં ડિરેક્ટર પદે ચાલુ છું. અને પશુપાલક સમિતિની અંદર હાર હોદ્દેદાર? પશુપાલક સમિતિમાં હું કન્વીનર છું પાટણ જિલ્લાનો. પાટણ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના પશુપાલકો દ્વારા ખાડિયા જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપ ડિરેક્ટર છો, આપનું શું કહેવું છે? જે પણ કરવામાં આવી રહ્યું છે ડેરીમાં, એટલે ડેરીના લગતા કોઈ પણ માણસો ત્યાં હતા નહીં. પહેલાં તો તમને કહી દઉં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ, મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા. અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે. આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે. અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી. અને ખોટી એક ડેરીને બદનામ કરવાનું, અશોકભાઈ ચેરમેન સાહેબને બદનામ કરવાનું એક કાવતરું રચીને આ લોકો મિટિંગો વારંવાર કરે છે. અને સત્ય એ છે કે અમે પણ ડિરેક્ટર છીએ, અમે જ્યારે બોર્ડમાં બેઠા હોઈએ છીએ ત્યારે અમારી દરેક પ્રકારની ચર્ચાઓ ઓન ટેબલ થાય છે. અમારા ટેન્ડર પદ્ધતિ ઓનલાઈન થાય છે. L1, 2 કરીને અમે જાહેરમાં ટેન્ડર આપીએ છીએ. એના સિવાયની જે પણ કંઈ ડેરી છે એમાં અમે ભાવ વધારો, પહેલાં અમને 100 કરોડ મળતો એટલેથી અમારું નિયામક મંડળ આવ્યા પછી 437 કરોડ પહોંચ્યા છીએ. ભાવ અમારો એ દાડો કિલો ફેટે 650 હતો, એની જગ્યાએ અમે પહોંચી જાય છીએ 830. વીમા ક્લેમ હતો તો એમાં લાખ રૂપિયા પહોંચી જાય. 65 વર્ષ ઉંમર કરી કોઈ પણ પશુપાલકને ડેરીથી અસંતુષ્ટ છે જ નહીં. ગામડામાં તમે બધા જઈ શકો છો અને એ પણ લોકો ડેરીમાં આવી મને મળી શકે છે, અમારા કર્મચારી મળે, અમારા ચેરમેનના ખુલ્લું મન છે. જ્યારે આવવું હોય ત્યારે આવી અને એ સ્પષ્ટતા કરે કે મને ડેરીમાં આ તકલીફ પડે છે. સાગરદાણની ગુણવત્તા પણ જળવાતી નથી એવો આક્ષેપ છે. એ તદ્દન પાયા વિહોણો છે. આ જો ભાડુતી માણસો આવી એકતા હોય, અમારી જેવો અમારો સંઘનો વિસ્તાર છે એ સંઘના માણસો સિવાય તમે બહારથી પરવાનગી લઈને જિલ્લા ફેરથી માણસ પરવાનગી લે છે. એમને પરવાનગી લેવા માટે માણસ નથી મળતો જિલ્લામાં. પરવાનગી જે સભાની લે છે ને એનો માણસ પણ બીજા જિલ્લામાંથી લાવવો પડે છે. અને માણસા વિજાપુર એ લોકો અહીંયા આવે છે તો પણ એ ડેરીમાં આવીને રજૂઆતો કરો ને, અમારી સામે આવો ને ત્યાં. એક્સપાયર્ડ મિલ્ક પાવડર વિશે શું? બિલકુલ તદ્દન ખોટી છે. સરકારે પણ ક્લીન ચીટ આપી છે અને એનું જે પણ કરવાનું હતું ચેરમેન સાહેબ, અમારા MD બધાને સરકારે જે અમારું ત્યાંથી સેમ્પલ લીધું એમાં ક્લીન ચીટ મળી ગઈ છે અને ક્લીન ચીટ છે. અલગ અલગ વિસ્તારોમાં પાટણ જિલ્લામાં કાર્યક્રમો, અલગ અલગ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તેના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? ચૂંટણી કારણ છે, બીજું કોઈ કારણ નથી. સૌને એવું છે કે આ એટલી પ્રભાવશાળી બનીએ, મોટા નેતા બનીએ, એના માટે અમે પણ ચેરમેન થઈએ. આ છે, બીજો કોઈ મુદ્દો નથી. કોણ આવનારા સમયની અંદર કોણ ચેરમેન બનવા માંગે છે? એ હજુ સંતાઈ ફરે છે, જાહેરમાં આવ્યા નથી, પણ આવશે ટૂંક સમયમાં. ક્યાંના છે એ જે પણ હશે, અત્યારે ઓલ સીધા નથી આવ્યા. અત્યારે એમના માણસો છે વિજાપુરથી અને માણસાથી આવે છે. એ લોકો ખર્ચા પૂરા કરે છે, ભાડા આપે છે અને લોકો લાવે છે. શ્રમજીવી રામનગર જેવા વિસ્તારમાંથી આ લોકો લાવે છે લોકોને ભાડા પટ્ટે. કોઈ રાજકીય હાથો આમાં બનતો એવું લાગે છે? બનતું હોય હાલ નથી દેખાતું, પણ પીઠ પડદા પાછળ હોઈ શકે અને ભવિષ્યમાં અરે આવશે તો દેખા જાયગા. ઓકે ઓકે. મારું નામ પ્રધાનજી નથુજી ઠાકોર, રહેવાસી ખાલેડા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. પ્રધાન કાકા, જે વિરોધમાં અત્યારના પ્રદર્શનનો કાર્યક્રમ થઈ ગયો સંમેલનનો, એ બાબતે તમારું શું કહેવું છે? મારું તો એટલું જ કહેવું છે કે હવે
આ નિયામક મંડળ જે નવું અશોકભાઈની આગેવાનીમાં ચૂંટાઈને આવ્યું ને એ હવે 5 વર્ષ પૂરો થવાની તૈયારી છે. આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું, હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે, તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે, કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં, અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે, બાકી કોઈ છે નહીં. અશોક ચૌધરી સામે આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે કે ભાઈ કે મળતિયાઓ નોકરી આપી છે અને જે પાવડર પ્લાન્ટ વધારાનો ખોટો નાખ્યો છે, બાબતે શું કહેવું? પાવડર પ્લાન્ટને જે વખતમાં મંજૂરી લીધી, પાવડર પ્લાન્ટ બનાવવો એટલે અશોકભાઈ ચૌધરી એકલાના હાથમાં હોતું નહીં, સરકારમાંથી મંજૂરી લેવી પડે છે, ફેડરેશનમાં આવડો મોટો ખર્ચો કરવો તો મંજૂરી લેવી પડે છે, અને નિયામક મંડળમાં સર્વસંમતિથી ઠરાવ થાય તો જ આપણે પાવડર પ્લાન્ટનું કામ ચાલુ કરી દે. એટલે સાધારણ સભામાં લોકોને પણ મંજૂરી આપણે લેવી પડે. આ બધી મંજૂરી લઈને કામ ચાલુ કરેલું છે. મળતિયાઓને નોકરી પર રાખ્યા છે એવો આક્ષેપ છે. નોકરી તો આપણે બિલકુલ લેતા જ નહીં એવી વાત છે, પણ કદાચ કર્મચારીઓ જે રિટાયર્ડ થતા હોય અને ભણેલા ગણેલા, તમે જુઓ જ છો ને, મારા જેવા પાઘડીવાળા ઘેર પાઘડી મેળવીને પહેલાં નોકરીઓ કરતા, ભણેલો ગણેલો છોકરો હોય, ગ્રેજ્યુએશન હોય અને કમ્પ્લીટ હોય તો એને જાહેરાત પાડી સરકારની મંજૂરીથી કોઈની પણ ભલામણ નહીં આજની તારીખમાં તો કદાચ લીધા હશે, બાકી આડેધડે ભરતીઓ કોઈ કરી હોય તો એ જઈ શકે, કોર્ટમાં જઈ શકે અને એનું લિસ્ટ બહાર પાડે બધું એવું. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.